ગૃહ રાજ્યમંત્રી આણંદ એસટી બસની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા। એસટી બસ મથકમાં બેઠક વ્યવસ્થાને લઈને તેમણે સૂચના આપી। પંખા અને બેન્ચની તાત્કાલિક અસરથી સુવિધા કરવા માટે સૂચના અપાઈ। પાણી માટે કુલર અને શૌચાલયની સ્થિતિની પણ સમીક્ષા કરી અને ખરાબ શૌચાલયને તાત્કાલિક નવા બનાવવા માટે ગૃહમંત્રીએ સૂચના આપી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ઓચિંતી આણંદના જે નવું બસ સ્ટેન્ડ છે તેની મુલાકાત લીધી હતી અને અહીંયા જે પ્રમાણે સુવિધાઓનો અભાવ હતો તેને લઈને તાત્કાલિક 24 કલાકની અંદર તમામ સુવિધાઓ ઊભી કરવા માટે વહીવટી વિભાગને અને જે હાજર અધિકારીઓ હતા તેમને સૂચનાઓ આપી દેવામાં આવી છે। હું આપણે બસ સ્ટેન્ડ બતાવવાનો પ્રયત્ન કરું છું કે અહીંયા જે પ્રમાણે પંખાની અભાવ હતો અને જે બોકડા જે મૂકવામાં આવ્યા હતા, જે મુસાફરોને બેસવા માટેના બોકડા છે તે પણ ક્યાંક જર્જરિત હાલતમાં જોવા મળ્યા છે। બીજી તરફે જે શૌચાલય છે તે પણ એકદમ જે પ્રમાણે વાત કરવામાં આવે તો ખૂબ જ ખરાબ સ્થિતિમાં જોવા મળતા તેમણે તાત્કાલિક તેને નવું બનાવવા માટે અને જે બેઠક વ્યવસ્થાનો પણ સુધારો કરીને બોકડાની તાત્કાલિક જે કહી શકાય કે ઓછા સમયની અંદર વ્યવસ્થા કરવા માટે તાકીદે સૂચના આપી છે। હવે જોવું રહ્યું કે આણંદ એસટી વિભાગ આ સમગ્ર કામગીરી કેટલી ત્વરિત રીતે પૂર્ણ કરે છે। યશદીપ ગઢવી, ગુજરાત ફર્સ્ટ, આણંદ।